जय श्री कृष्ण बधाने ने जय माताजी। आज આપણે બનાવીશું દાડમનું જ્યુસ। દાડમનું જ્યુસ તો રેગ્યુલર આપણે બનાવતા હોઈએ છીએ, પણ આપણે બે પ્રકારના અહીંયા દાડમના જ્યુસ બનાવીશું। જુઓ, આપણે દાડમનું જ્યુસ આપણું પહેલું તૈયાર થઈ ગયું છે, એને મધથી ગાર્નિશ કરેલું છે। નાના બાળકો હોય, 6 મહિનાના હોય, અને જુઓ એ લોકોને તમે લિક્વિડવાળા દાળ ભાત જ્યુસ આપતા હો તો એમાંથી એક આ જ્યુસનો બી ઉમેરો કરજો, કારણ કે આપણે અહીંયા ડ્રાયફ્રૂટથી ભરપૂર અને થોડા ફ્રૂટથી ભરપૂર આ જ્યુસ બનાવેલું છે। તો તમારા ઘરમાં બી 6 મહિનાનું બાળક હોય તો એને જરૂરથી આ જ્યુસ પીવડાવજો, તો એના હાડકાં મજબૂત થશે। અને જો ચાલતા નથી શીખ્યું બાળક તો આ જ્યુસ પીવાથી ફટાફટ ચાલતા શીખી જશે, એટલી આમાં જ્યુસમાં તાકાત છે ફ્રેન્ડ્સ। તો જુઓ, હવે આપણે રોઝ પેટર્નથી અહીંયા આપણે એને ગાર્નિશ કરીશું। તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અને હા, કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને બધાને કેવી લાગી। તો તમે જોઈ શકો છો આપણું સરસ એક જ્યુસ દાડમનું તૈયાર થઈ ગયું છે। આ જ્યુસમાં એટલા વિટામિન્સ બધું ભરપૂર છે ને કે નાના મોટાને ઘરના બધાને સભ્યોને ભાવશે। હવે તમે જોઈ શકો છો કે જુઓ, આપણે હવે અહીંયા 4 પ્રકારના ડ્રાયફ્રૂટ લીધા છે। પિસ્તા, ચારોળી લીધી છે, કાજુ અહીંયા અમે સ્કીપ કરેલા છે। તો ચારેય આપણા જે ડ્રાયફ્રૂટ છે એને પલાળી દેવાના છે। હવે આને ઓવરનાઇટ માટે પલાળવાના છે, મતલબ એક આખી રાત આપણે મૂકી દઈશું। ટાઈમ હોય ને તો આખી રાત મૂકજો, તો સવારે દ્રાક્ષ છે એ સારી એવી ફૂલી જશે। હવે આનું ઢાંકણું ઢાંકી અને સવારે આપણે ખોલીશું તો એકદમ સરસ ડ્રાયફ્રૂટ આપણું એકદમ સરસ ફૂલી ગયું હશે। અને ડ્રાયફ્રૂટનું જે પાણી બચે છે તમે નિતારીને લ્યો, એ તમારે પી જવાનું, ઢોળી નહીં દેવાનું, કારણ કે ડ્રાયફ્રૂટમાં બહુ જ વિટામિન્સ ભરપૂર હોય છે, તો એ પાણીને તમારે બિલકુલ ઢોળી નહીં દેવાનું। હવે એક દાડમ લીધું છે, એક કેળું લીધું છે, અને અહીંયા આ લાલ વસ્તુ છે, તમને ટામેટા જેવું દેખાય છે, એનું નામ છે લાલ આલુ કહીએ છીએ, યા રેડ પોટેટો યા આલુ બુખારા કહેતા હોય છે। તો એના 3 નામ છે। એટલે હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલા આપણે લગભગ વધારે બી તમે લઈ શકો છો, જેટલા તમને અહીંયા દાડમ પસંદ હોય એ તમે લઈ શકો છો। પહેલું જ્યુસ આપણે બનાવીશું અહીંયા 1 વાટકી ભરીને બનાવીશું દાડમ લઈને, એ લિક્વિડવાળું આપણે બનશે। આ બી તમારા બાળકને પીવડાવશો ને તો બાળક ફટાફટ દોડવા લાગશે, એટલી આ જ્યુસમાં તાકાત હોય છે ફ્રેન્ડ્સ। તો જુઓ, સરસ આપણે એક મિક્સર જાર લઈ લીધું છે, અને એમાં આપણે દાડમને 1 વાટકી ભરીને બિયા નાખી દીધેલા છે। બિયા અગાઉથી જ કાઢી અને આપણે ફ્રેશ ધોઈ અને કોરા કરીને લીધેલા છે। એમાં આપણે 2 વાટકી જેટલું પાણી ઉમેરેલું। હવે તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એટલું તમે પાણી અહીંયા ઉમેરી શકો છો। 1 વાટકી દાડમની સામે મેં 2 વાટકી જેટલા અહીંયા પાણી ઉમેરેલું છે। હવે આપણા દાડમનું જે બિયા છે એ સરસ પીસાઈ ગયા છે। હવે આપણે એક ચાળણી લેવાની છે, અને જરૂરથી એને ચાળીને જ પછી બાળકને પીવડાવજો, અથવા કોઈ તમે ઘરમાં વડીલ કે કોઈ પીતા હો તો ચાળીને પીવડાવવાનું। જુઓ, આ બિયાનો ભાગ એકદમ અહીંયા વધારે આવતો હોય છે, તો એ ખાવામાં એકદમ દાંતમાં આવતો હોય છે, અને આ બિયાથી વધારે તમને કબજિયાત રહેતી હોય છે। તો તમારે જુઓ, આ બિયાને કાઢી નાખવાના, આ બિયાનો ઉપયોગ ખાવામાં નહીં કરવાનો, કારણ કે દાડમથી વધારે પડતી કબજિયાત થતી હોય છે, અને આ બિયાના કારણે થતી હોય છે। તો જુઓ, આપણે બધા બિયાનો ભાગ છે એ કાઢી નાખેલો છે ચાળીને। હવે આપણી પાસે સરસ જ્યુસ તૈયાર થઈ ગયો છે। હવે જુઓ, તમે નાના બાળક માટે બનાવતા હો ને તો મેં અહીંયા મસાલા કર્યા છે, એ મસાલાને તમારે નહીં નાખવાના। અને જો વડીલો ઘરમાં બધા જો ડાયટ કરતા હોય, કોઈ 1 ગ્લાસ જ્યુસ પીવા માંગતા હોય તો તમે મસાલા કરીને પી શકો છો। 5 ચમચી જેટલું મેં સંચર પાવડર લીધું છે, 5 ચમચી જેટલું જીરા પાવડર છે, અને 5 ચમચી જેટલું મીઠું લીધું છે, 1 ચમચીના 3 ભાગ જેટલી વસ્તુ। મીઠું તમે જોઈ શકો છો, ફક્ત ચપટી જ આપણે અહીંયા લીધું છે। તો જરૂરથી વડીલો જે ઘરમાં ડાયટ કરતા હોય, આગળ મેં કહ્યું એ જ રીતે તમે મસાલા કરીને પી શકો છો। સિમ્પલ એ તમે આ રીતે પી શકો છો, પણ નાના બાળક માટે તમે ફક્ત ખાલી બિયાનો જ્યુસ જ આ રીતે કાઢી અને પીવડાવી શકો છો ચમચીથી, તો બી તમારા બાળકો એકદમ એના હાડકાં મજબૂત થશે, એનામાં એકદમ ફૂલ એનર્જી આવી જશે। તો આપણું આ પહેલું જ્યુસ અહીંયા તૈયાર થઈ ગયું છે, એકદમ લિક્વિડ જેવું આપણું દાડમનું જ્યુસ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વિડીયો
એકદમ સારો વધારે લાગે તો જરૂરથી ચેનલ કો સબસ્ક્રાઈબ કરી દેજો। તો સરસ આપણું પહેલું જ્યુસ છે તૈયાર થઈ ગયું છે। હા, પણ વિડીયો હજુ આગળ જોજો, આપણો આ વિડીયો હજુ પૂરો અહીંથી નથી થઈ ગયો, એટલે તમે બધા એવું ના વિચારશો કે ચલો અહીંથી એક જ્યુસ બની ગયું તો આપણે વિડીયો સ્કીપ કરી દઈએ। હજુ આગળ બી બહુ જ એકદમ સરસ તમને આમ ઠંડુ ઠંડુ ભાવે ને એવું જ્યુસ આપણે તૈયાર કરેલું છે, એ બી ડ્રાયફ્રૂટથી ભરપૂર। હવે આપણે લાસ્ટમાં જ્યુસ ઉપર થોડો શેકેલા જીરો પાવડરને ઉમેરેલો છે અને થોડું અહીંયા આપણે મધને 1 ચમચી જેટલું ઉમેરેલું છે। જરૂરથી તમે ડાયટ કરતા હો તો આ વસ્તુને લઈ શકો છો, કારણ કે આ બહુ હેલ્ધી છે। મધમાં બિલકુલ સુગરનો ભાગ નથી હોતો, એ તો બધાને ખબર જ હોય છે। તો અહીંયા આપણે આ બિલકુલ સાકર કે ખાંડ નાખ્યા વગર આ જ્યુસને તૈયાર કરેલું છે। હવે આપણે રાતે જે પલાળીને મૂકેલા હતા ડ્રાયફ્રૂટ એ સરસ ફૂલી ગયા છે અને જુઓ આપણી બદામમાંથી આ રીતે એની છાલ કાઢી નાખવાની છે। સારી એવી છાલ કાઢશો તો બિલકુલ છાલ છે એ એકદમ વ્હાઈટ પાક બદામનો રહેશે। હવે આપણે અહીંયા લગભગ 3 ફ્રૂટ લીધું છે, તમારી પાસે જે ફ્રૂટ હોય, ચીકુ હોય, પપૈયું હોય, એ બધા તમે ફ્રૂટ અહીંયા ઉમેરી શકો છો, તમને જે સ્વાદ પસંદ હોય એ। તો મેં અહીંયા 1 કેળું લીધું છે અને 2 થી 3 અહીંયા લાલ આલુ લીધેલા છે। હવે કેળાની છાલ કાઢી અને આપણે એને કટ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે જરૂરથી તમારા ઘરમાં થોડા ઘણા બી ફ્રૂટ પડ્યા હોય તો તમારા ઘરમાં નાનું બાળક હોય તો હા, લગભગ તમારે દિવસમાં 2 થી 3 વાર 1 ગ્લાસ ભરીને તમે જો બનાવીને મૂકી દેશો અને પછી છોકરાઓને પીવડાવતા રહેશો ને તો છોકરાના હાડકાં મજબૂત થશે અને છોકરું જો જલ્દી ચાલતા નહીં શીખવું હોય ને તો ફટાફટ દોડવા લાગશે, એટલી આ જ્યુસમાં તાકાત છે। હવે બધા ફ્રૂટને આપણે સરસ અહીંયા કટ કરી દેવાના છે। જુઓ એકદમ ફ્રેશ અને એકદમ લાલ લાલ પાક્કું લીધેલું છે। જે આ લાલ આલુ છે ને એના 3 નામ છે, આલુ બુખારાઈ કહે છે અને રેડ પોટેટો બી કહે છે। તમે જ્યાં તમારી જે કહેતા હો એ રીતે તમે કહી શકો છો। તો જુઓ એનો બિયાનો ભાગ છે આપણે કાઢી નાખવાનો છે। પછી બીજું બી આ રીતે લઈ લીધું છે, એના બી આપણે આ રીતે નાના નાના પીસ કરી દેવાના છે। તો જુઓ સરસ આપણે અહીંયા ડ્રાયફ્રૂટ એકદમ સરસ ધોઈને છાલ કાઢીને સાઈડમાં કરી દીધેલું છે। પછી એક મિક્સર જાર લઈ લીધું છે, મિક્સર જારમાં બધું ફ્રૂટ નાખી દીધેલું છે। અહીંયા તમને જે પસંદ હોય તમે એક સાકર બી નાખી શકો છો, ખાંડ બી બનાવી શકો છો। હવે આપણે દાડમના બિયા બી અહીંયા લઈ લીધા છે। ફ્રૂટ તમે તમારી પસંદગીના કોઈ પણ અહીંયા ઉમેરી શકો છો। હવે આપણે થોડી અહીંયા સૂકા ગુલાબની પાંદડી નાખેલી છે, એનો ટેસ્ટ બી સારો આવે છે અને કલર બી થોડો સારો આવશે। તો હવે આપણે અહીંયા 1 ચમચી જેટલી ખડી સાકર લીધી છે, કારણ કે જો ફ્રૂટ છે એ બી એકદમ ગળપણ છે અને બીજી વસ્તુ કે થોડા આપણે ડ્રાયફ્રૂટ એક ગળપણ છે, તો થોડી 1 ચમચી અહીંયા સાકર નાખેલી। સાકરનું કામ ઠંડક આપે છે પેટમાં, હોય તો જરૂરથી ઉમેરજો। અને હવે આપણે આ દ્રાક્ષ છે ફૂલેલી એને નથી આપણે ક્રશ કરવાની, એને સાઈડમાં રાખી દેવાની છે। 5 ચમચી જેટલું અહીંયા 1 ચમચી નહીં 5 ચમચી જેટલું આપણે જાયફળ પાવડર લીધું છે અને 1 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। હવે દૂધ ફૂલ ફેટવાળું મલાઈવાળું લેવાનું બનતા સુધી। મલાઈવાળું દૂધ હશે તો બહુ જ જ્યુસનો ટેસ્ટ સરસ આવે છે, એકદમ ક્રીમી ટેસ્ટ સરસ આવે છે। જે બજારમાં મળે ને એવો જ જ્યુસ આપણો તૈયાર થઈ ગયો છે। જુઓ એકદમ અહીંયા બહુ એકદમ લિક્વિડ જેવો બી નથી, જે રીતે બજારમાં મળે ને એનેથી બી ટક્કર મારે એટલો ઘરે સરસ આ જ્યુસ તૈયાર થઈ જતો હોય છે। તમને મારો વિડીયો જોઈને જ અહીંયા જ્યુસ પીવાનું મન થઈ ગયું હોય છે, તો આજે જ બનાવો। હા, મારો વિડીયો જોઈને પછી તમારા ઘરના સભ્યોને આ રીતે બધાને 1 ગ્લાસ ભરીને પીવડાવજો। હવે જોઈ શકો છો કે જુઓ આપણે રોઝ પેટર્ન નાખી છે અને થોડા દાડમ છે, તો એને જરૂરથી આ જ્યુસને ચાળવાનું, ચાળીને પછી જ પીવાનું, કારણ કે જુઓ અહીંયા બહુ વધારે પડતા બિયાનો ભાગ ક્રશ થઈ ગયો હોય છે। હવે જે આપણે ફૂલેલી દ્રાક્ષ છે એને ઉપરથી જ્યુસમાં નાખવાની છે। જુઓ આ ફૂલેલી દ્રાક્ષ જ્યારે મોંમાં આવશે ને ત્યારે આ એટલો ટેસ્ટ સરસ આવે છે ને ફ્રેન્ડ્સ, અને નાના બાળકોને તો જુઓ આ બહુ જ ભાવતી હોય છે। દ્રાક્ષ છે, કાજુ છે, તો એકદમ સરસ આપણો જ્યુસ 2 પ્રકારના મેં તમને બતાવેલા છે ફ્રેન્ડ્સ। હવે આપણે ગ્લાસમાં થોડા દાડમના બી નાખીશું અને પછી આ રીતે ઉપરથી જ્યુસ નાખીશું। જો તમે બજારમાં આવો જ્યુસ પીવા જતા હોવ ને તો હવે બંધ કરી દેજો, ઘરે જ આસાનીથી સરસ જ્યુસ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। જુઓ તમે વજન ઘટાડો છો તો વજન ઘટાડવા માટે બી આ જ્યુસ બહુ જ ઉપયોગી છે। 1 ગ્લાસ પીશો ને તો તમને બપોર સુધી ભૂખ નહીં લાગે। સવારનો નાસ્તો બી તમે નહીં કરો ને તો બી તમારા ખૂબ એનર્જી રહેશે, કારણ કે આપણે ડ્રાયફ્રૂટથી ભરપૂર છે અને બીજું ફ્રૂટ બી એટલા બધા વિટામિન્સ મળે એવા નાખેલા છે। તો જુઓ આજની રેસીપી આપણી 2 તૈયાર થઈ ગઈ છે। તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।